નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ ફતેપુરા તાલુકાના ઠઠેલા ગામે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઠઠેલા ગામે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા વિશ્વના આદિવાસીઓના અધિકારોને વાચા આપવા માટે વર્ષ 2007થી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે છે। ત્યારથી આજ દિન સુધી આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2024ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઠઠેલા ગામે નિસરતા ફળિયામાં ફતેપુરા ઝાલોદ મેઇન રસ્તાની બાજુમાં આવેલ ક્રિકેટ મેદાનમાં જાગૃત યુવા ટીમ ફતેપુરા દાહોદ દ્વારા 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ સમસ્ત ભીલ પ્રદેશના આદિવાસી સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો આદિવાસી પહેરવેશમાં તીરકામઠા લઈ સભા સ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આદિવાસી સમાજના મહાન વક્તાઓ દ્વારા આદિવાસીઓના અધિકાર વિશે ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી। આદિવાસી સમાજના સિંગર ભાવેશભાઈ ખાટ દ્વારા ટીમલી રમાડી સૌને ખુશખુશાલ કરી દીધા હતા। જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા જમણવાર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફતેપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સભા સ્થળે હાજર રહ્યા હતા। અલ્કેશ પારગે, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। જય આદિવાસી, જય જોહાર। દાહોદ જિલ્લાના ફતેપુરા ગામના ઢઢેલા ગામમાં જાગૃત યુવા ટીમ દ્વારા જે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું 13 સપ્ટેમ્બર આદિવાસી હક અધિકાર દિવસ માટે મનસુખભાઈ અને એમની ટીમ દ્વારા, તે માટે અમે અહીં સુરતથી અહીં પધાર્યા હતા અને અમે જોયું તો ખરેખર આ એક યુવા લોકોએ એક નવી ક્રાંતિની પહેલ કરી છે, જે આદિવાસી સમાજ માટે એક નવી મિસાલ બનીને રહેશે। કારણ કે આજે આ ઢઢેલા ગામમાંથી જે એક યુવા લોકોની ક્રાંતિ બહાર આવશે ને, તે ધીરે ધીરે આપણે જોઈ શકીએ તો દાહોદથી લઈને અમારા ભરૂચ સુધી એનો એક ક્રાંતિકારી રીતે પગ પેસારો થશે। એટલે અમે ઢઢેલા ગામના તમામ યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને હું હજુ પણ આહ્વાન કરું છું કે આદિવાસી સમાજના તમામ નવયુવાનો એક થાય, ભેગા થાય અને સમાજ માટે કંઈક કરે અને સમાજની લડતને હવે આગળ વધારે। જય આદિવાસી, જય જોહાર। આવ્યું હતું જ્યાં અમે સમસ્ત અમારી યુવા સાથી મિત્રો સાથે જોડાયા હતા। જે રીતનું આયોજન હતું, જે રીતની યુવાનોમાં થનગનાટ જોવા મળ્યો આદિવાસી સમાજના હક અધિકારોને લઈને, એ જોઈને ખરેખર ખૂબ જ ગર્વની લાગણી અનુભવાઈ। તેમજ દાહોદ તાલુકાના જનતા ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેળા પણ અમારી સાથે સહભાગી બન્યા હતા। જે રીતે લોકોમાં આદિવાસી સમાજના હક અધિકારોને લઈને જાગૃતતા જોવા મળી, એ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજ માટે એક ખરેખર ખૂબ જ મોટી ક્રાંતિ લાવશે અને પોતાના જે હક અધિકારો આદિવાસી સમાજે આજ સુધી ગુમાવ્યા છે તે પાછા મેળવશે, એવું આ આયોજનને લઈને જોવા મળ્યું। જોહાર।